નમો હરિયંદાણમ, નમો સિદ્ધાણમ, નમો વાયરિયાણમ, નમો વજ્જાયાણમ, નમો લોહે સૌવસાવણમ. એસો પંચનમુકારો સૌવ પાવપણાસણો મંગલાહાણમ ચ સૌવેસી પરમમ વૈ મંગલમ. મંગલમ ભગવાન વીરો, મંગલમ ગૌતમ પ્રભુ, મંગલમ સ્થૂલભદ્રાદ્યા જૈન ધર્મો સ્તુ મંગલમ. પ્રવચનનો વિષય છે માર્ગ ભૂલેલા જીવન પથિકોની પ્રતિબોધ કથા. આજથી 1245 વર્ષ પૂર્વે બનેલો 4 પ્રસ્તાવ અને 17,000 શ્લોકોની અંદરમાં ફેલાયેલો આ કુવલયમાલા નામનો ગ્રંથ. આ વિશ્વની એક જનસામાન્ય પીડા, હર વ્યક્તિની આ પીડા છે. દરેક વ્યક્તિની આ એક કોમન સમસ્યા છે. કોઈ પણ વ્યક્તિને જીવનમાં પૂછો, 24 કલાકના બારાની અંદરમાં એની વાત જાણો. એની વાતોમાંથી આ ક્રોધ, માન, માયા, લોભ અને મોહ, આ 5 દોષોની વાતો બહાર આવશે. વાતચીત દ્વારા, એના વ્યવહાર દ્વારા, એના સંપર્કની અંદરમાં આવેલી પ્રત્યેક વ્યક્તિને પરસ્પર જાણે અજાણે, પછી પતિ પત્ની હોય, ગુરુ શિષ્ય હોય, ભાઈ ભાઈ હોય, વેપારી કે ગ્રાહક હોય, ક્યારેક ને ક્યારેક તો દરેક સંબંધોની અંદરમાં જોડાયેલી વ્યક્તિઓને આ 5 દોષોના ભોગ બનવું પડ્યું હોય છે. ક્યારેક પતિ પત્નીને અણબનાવ થાય, ક્રોધની સમસ્યા નડે, માનની સમસ્યા નડે, માયા, લોભ અને મોહની સમસ્યા નડે. ક્યારેક ગુરુ શિષ્યને પણ આ 5 સમસ્યા નડતી હોય છે. હવે સમસ્યા તો બધાને નડે છે, પરંતુ કેટલીક વ્યક્તિઓ આવા ગ્રંથોનો સ્વાધ્યાય જાણ્યો હોય, આવા પ્રવચનો સાંભળ્યા હોય તો એમાંથી તરત બહાર નીકળી જવાની કોશિશ કરશે. પહેલા બહુ લાંબી અસર ચાલતી હતી. આ પ્રવચનો સાંભળવાનું ઉદ્દેશ શું? આ ભાવમાં કંઈ આપણે કેવળ જ્ઞાની નથી બનવાના, એ એકદમ સાચી વાત છે. આ ભાવની અંદરમાં સકલ કર્મનો ક્ષય નથી થવાનો, એ પાક્કી બાબત છે. તો પછી પ્રવચન સાંભળીને મતલબ શું? એક જ વાત, આ પ્રવચન એટલા માટે સાંભળવાના કે પહેલા આ ક્રોધ, માન, માયા, લોભ અને મોહની અસર બહુ લાંબા સમય ટકતી હતી. પણ આ પ્રવચનો સાંભળ્યા, પુસ્તકોનું વાંચન કર્યું, સ્વાધ્યાય કર્યો, સત્સંગની અંદરમાં ગયા, ગુરુદેવોની શિબિરની અંદરમાં ગયા, ગુરુકુલવાસની અંદરમાં રહ્યા, અને આ બધાના કારણે આ 5 દોષોની અસર જે પહેલા બહુ લાંબી ચાલતી હતી, હવે ઓછી થઈ ગઈ, હવે ઘટી ગઈ. પહેલા એનો સમયગાળો, ટાઈમ લિમિટ બહુ લાંબી ચાલતી હતી, એની અસર બહુ ઊંડી થતી હતી, પણ હવે એટલી બધી નથી થતી. બસ થોડોક સમય થાય, વળી પાછી આપોઆપ અસર ઉતરી જાય. પહેલા મારો ક્રોધ 5 દિવસ, 10 દિવસ, 15 દિવસ સુધી ટકતો હતો. હવે ધીરે ધીરે આ પ્રવચનો સાંભળ્યા પછી હવે બસ 5-10 મિનિટની અંદરમાં વળી પાછો મારો ક્રોધ શાંત થઈ જાય. એ વ્યક્તિને હું ક્ષમા માગવા માટે જાઉં, માફી માગવાની અંદરમાં જાઉં. આવું કદાચ કોઈ કહેતું હોય તો માનવું પડે કે આ અસર છે પ્રવચનોની. એટલા જ માટે મહાપુરુષો આવા ગ્રંથો બનાવીને ગયા કે આ ગ્રંથ દ્વારા જગતના જીવોને એક સાચો માર્ગ મળે, એક સાચો રસ્તો પ્રાપ્ત થાય, અને આ 5 દોષોમાંથી આંશિક મુક્તિ મળે અને શરૂઆત થઈ જાય. બસ એવી જ આ કથા, અને એ કથાની અંદરમાં આપણે આગળ વધીએ છીએ. પરમાત્મા મહાવીર 5 દોષોના ભોગ બનેલા જે 5 વ્યક્તિઓ, એ 5 જણાની કથા. હવે આ લોકોનો છેલ્લો ભાવ છે, અંતિમ ભાવ. અંતિમ તીર્થંકર પરમાત્મા મહાવીરના શાસનમાં એ લોકોનો પણ અંતિમ ભાવ આવી ગયો. અને 4થા નંબરના જીવની આ કથા બતાવે છે. એ સ્વયંભૂ નામનો બ્રાહ્મણ, એ વટવૃક્ષ ઉપર બેઠેલો છે, અને એક યુવાન ગરુડ જે તીર્થંકરની દેશના સાંભળીને આવ્યો છે, અને એક જ વખતની સચોટ દેશના સાંભળ્યા પછી એના હૃદયની અંદરમાં જે ભાવ ઉત્પન્ન થયો, જે સંવેદના ઉત્પન્ન થઈ, જે ભાવનાની ભરતી અંદરમાંથી ઉત્પન્ન થઈ, અને એના દ્વારા એક દેશવૃત્તિ, આ જીવોને તિર્યંજ સર્વવૃત્તિ સ્વીકારી શકતા નથી. તો એક દેશવૃત્તિ સ્વીકારવા માટે પોતાના સમાજથી આખો જુદો પડી, સમાજથી બિલકુલ નોખો બની, સમાજથી બિલકુલ હટકે જિંદગી જીવી અને એક નિર્દોષ જિંદગી જીવવા માટેનો એક પ્રયત્ન કરે છે. ત્યારે એ વ્યક્તિને સગા સંબંધીઓ કેવા આડા આવે છે. પરિવારનો પ્રેમ છે ના નથી, દરેક પરિવારે પોતાના પરિવારજનને પ્રેમ કરવાનો હોય, પરંતુ મોહ નથી કરવાનો. આ બધી જે વાતો છે ને, મોહના ઘરની વાતો છે. પ્રેમ હોય એમાં ના નથી, પરંતુ પ્રેમ અટકાવતો નથી. પ્રેમ ખાલી બતાવે કે જો તમે જે માર્ગે જાઓ છો એ માર્ગ કઠિન છે. આપણા કુળની અંદરમાં કોઈએ આચર્યો નથી, આપણી પરંપરાની અંદરમાં ક્યારે આ માર્ગનું કોઈએ આચરણ નથી કર્યું, તો
તો તમે જઈ રહેલા છો, સાવધાન રહેજો. આ એક પ્રેમની વાત હોય. પરમાત્મા મહાવીર નંદીવર્ધને કીધું કે ભાઈ 2 વર્ષ રહી જા ને પ્લીઝ. તો આ નંદીવર્ધનનો પ્રેમનો આગ્રહ હતો, મોહ નતો. મોહ હોત તો ઘસીને ના પાડીને નથી જવાનું, સંયમ સ્વીકારવાનું નથી, બિલકુલ આડા રહીને ઉભા રહી ગયા હોત. તો આ પરિવારની જે બધી વાતો છે ને, એકલી મોહ ગર્ભિત વાતો, એકલી મોહના ઘરની વાતો છે. હવે પોતાની પત્ની પાસે રજા માંગે છે. પોતાના માતા પિતા, મોટી બેન, નાની બેન, આ બધાની પાસેથી, નાના ભાઈ, આ બધાની પાસેથી રજા પ્રાપ્ત કરી. એક વ્યક્તિને મેં તમને પહેલા પણ કીધેલું, આજે ફરી વખત કહું છું, આ વિષય ચાલે છે માટે કે પુણ્ય કરવું છે તો પરમિશન બધાની લેવાની, પાપ કરવું છે કોઈને ન પૂછો તો પણ ચાલે. એ તમને કહેવા પણ નહીં આવે, યાર મુझे बिना पूछे मूवी देख कर आया, मुझे बताया भी नहीं, मुझे साथ में भी लेकर नहीं गया, मेरी सम्मति भी नहीं ली. કોઈ તમને કહેવા માટે નહીં આવે. પણ પુણ્ય કરવું છે ને, તમારે બધાની સંમતિ લેવાની. એક ઘરમાં એક વ્યક્તિને ઉદ્ધાન કરવા હોય તો પત્ની પહેલા, સૌથી પહેલા પતિને પૂછે, પછી પતિ તો પેલા માને ન માને, પતિને માન કન્વિન્સ કર્યા. હવે શું કે ભાઈ તું છે ને ઘરમાં મમ્મીને પૂછી લેજે, પછી મેં તો કહી દીધું, પછી મમ્મીને વાંધો ન પડવો જોઈએ. એટલે વળી પાછી એ પુત્ર વધુ પોતાની મમ્મી એટલે કે સાસુ માને પૂછે. હવે એને વળી પાછા કન્વિન્સ કર્યા, તો જો બધું કર્યું બરોબર છે, પણ તારા સસરાજીને પૂછી લેજે, પપ્પાજીને પૂછી લેજે. એટલે વળી પાછી એ પપ્પાજીને પૂછે, પપ્પાજી માની ગયા. હવે એમ કે છે કે ભાઈ તારા પતિના નાના ભાઈને પૂછી લેજે, એને પછી નણંદને પૂછી લેજે. અરે ભાઈ આટલું બધું કેમ? એક આરાધના કરવી છે, 50 દિવસની ખાલી આરાધના કરવાની, 47 દિવસના ઉપધાન કરવાના. આ તો એક ઉપધાનનું એક્ઝામ્પલ છે. આવી તપસ્યા હોય, તીર્થોની યાત્રા કરવી હોય, ગુરુકુલવાસની અંદરમાં રહેવા માટે જવું હોય, દીકરાને ફરવા માટે જવું હોય તો પપ્પા એકલા પરમિશન આપી શકે. પણ દીકરાને ગુરુકુલવાસની અંદરમાં રહેવા માટે આવવું હોય, એને બધાની પરમિશન લેવાની. અને માનો એમાં એક વ્યક્તિ આડો પડે, નથી જવાનું, નહીં જવાય, નહીં ચાલી શકે, નહીં જાને કાંઈ. અને તો એ વ્યક્તિ, એક વ્યક્તિના કારણે આખો એની ધર્મની જે પ્લાન બનાવ્યો હોય, ધર્મની જે ઈચ્છા વ્યક્ત કરી હોય, બધું એનું અટકી જાય. અહીંયા પણ જો કેટલા બધાની પરમિશન લેવાની. હવે એની પ્યારી પત્નીને કહે છે, જો આપણે માન સરોવરના કમલપત્ર ઉપર લાંબો સમય સુધી બેઠેલા હતા, સૂતા હતા, કલ્લવથી હર્ષિત થયેલા એવા મનવાળા આપણે કેટલી વખત આપણે સંસારી ક્રિયાઓ કરી, વિષય વાસનાઓના સેવન કર્યા. પ્રિયા, આપણે શું નથી કર્યું? આટલા વર્ષોની અંદરમાં બધું ભમ્યા, બધું રખડ્યા, ઊંચા ઊંચા પર્વતોના શિખર ઉપર ગયા, મોટા મોટા સરોવરના કિનારે જઈને, કમલપત્ર ઉપર જઈને આપણે બેઠા, આપણે વિવિધ પ્રકારના ફલ વગેરે ખાધા, જાત જાતની ક્રીડાઓ કરી છે. હવે સુંદરી, મારી ઈચ્છા જરા અલગ છે. જો તારો સાથ મળે તો મારે આ એક દેશવૃત્તિની આરાધના કરવી છે. હું તમને બધાને છોડી અને મારી અલગ દુનિયામાં ચાલ્યો જઈશ. કારણ કે આ દુનિયામાં નોનવેજ છે, માંસાહાર છે, જીવ હિંસા છે, એકબીજાને પ્રત્યે દ્વેષ કરવાનો છે. મારે હવે નથી કરવું. બસ મારે દેશવૃત્તિને પ્રાપ્ત કરવી છે, આરાધના કરવી છે. એટલે વળી પાછી પત્ની ભડકી, આવું કેવી રીતે? તમે મને છોડીને જવાના, પછી મારો કોણ આધાર? તો આપણે આ સુધીમાં કેટલી બધી મજા, તું યાદ કર, એક એક કીડાઓ યાદ કરાવે છે. વિંધ્ય પર્વત ઉપર ગયા, પછી સુંદર વૃક્ષો ઉપર બેઠા, ઊંચા ઊંચા પર્વતોના શિખર ઉપર બેઠા. સુંદરી, આપણે કઈ જગ્યાની અંદરમાં એકબીજા સાથે મગ્ન નથી બન્યા? વર્ષા ઋતુની વીજળીના વિલાસ જેવા આપણે બધા જ વિલાસો કરેલા છે. હવે તો મને મારી આરાધના કરવા દે, મને મારા રસ્તાની અંદરમાં જવા દે. અને એ વખતે પત્ની કહે છે કે તમે તો જાઓ, મારું શું? મારે કોની સાથે પછી ક્રીડા કરવાની? મારું કોણ? મારો કોણ આધાર? તારે એ વખતે કહે છે કે આ વીજળીના વિલાસ જેવી આ મનુષ્યની જિંદગી છે, ચંચલ જિંદગી છે. તું કદાચ એમ માને કે હું તારો આધાર છું, પરંતુ યમ રાજા એ આધાર જોવા માટે તૈયાર નથી. યમ રાજા તો ગમે તારે હુમલો કરી લેવાનો, ગમે તારે હુમલો કરીને કદાચ મારો શિકાર કરી લેશે. ત્યારે તારો આધાર કોણ? ત્યારે તારી સંભાળ રાખનાર કોણ? આમ ભલે બહારથી દેખાય છે કે દરેક વ્યક્તિ એકબીજાનો ટેકો છે, એકબીજાની સંભાળ રાખે છે, પણ હકીકતની અંદરમાં કહું તો દરેક વ્યક્તિએ પોતાની જિંદગી જાતે જીવી લેવાની હોય છે. આ બધું જ કર્મની પ્રકૃતિને હાથીન છે. હાથીના બચ્ચાના કાન જેવી આ ચંચલ જિંદગી, અનિત્યથી ભરપૂર જિંદગી છે. કોના ભરોસે આપણે બેસીશું? કોના ભરોસે આ બધી વાત કરવાની? અને આ પ્રમાણે બોલી અને યુવાન ગરુડ જ્યારે અડકે છે, એમાં પત્નીએ તો જાણે વિલાપ કરવાનો શરૂ કરી દીધો. સ્ત્રીની પાસે આંસુની એવું હથિયાર છે ને કે ભલભલા પુરુષો, શસ્ત્ર દ્વારા ન ઝૂકી શકનારા પુરુષો
આ સ્ત્રીઓના આંસુના શસ્ત્ર દ્વારા ઝૂકી જતા હોય છે. અને પછી એ તો બોલવા માંડી કે હે નાથ, એ સ્વામી, એ ગુણના ભંડાર, એ જીવનના આધાર, એ યોગક્ષેમ કરનારા, આપ મારા જ નાથ છો. પછી આવી તમે મને મારો એક ડગલામાં ત્યાગ કરી દો, તો પછી તમને આ બધું કોને ઠગ્યા છે? તમને કોને આ બધી વાતો સંભળાવી? કોણ તમને આવું બધું ઉલટું સમજાવે છે કે જીવન અનિત્ય છે ને વીજળીના ચંચલ જેવું છે ને ગજકર્ણ જેવું છે ને હાથીના કાન જેવું છે? કોણ તમને આ બધું સમજાવે છે? હવે તમારા વગર મારે શરણ કોણ? મારી કોની પાસે જવાનું? મારા માટે તો આ બધી દિશાઓ શૂન્ય બની ગઈ. અને એ વખતે જવાબની અંદરમાં વરી પાછો સમજાવે છે યુવાન ગરુડ કે આવી રીતે વિલાપ નહીં કર. આ વિલાપ કરવો એ પણ આર્ત ધ્યાન છે. મને એમ કે ચલો હું તારો આધાર છું, એ બધી વાત તારી માની લીધી, પરંતુ યમ રાજા છે ને આ આધારવાળી વાત નથી માનતો. અને આની પહેલાના પૂર્વના જન્મની અંદરમાં આપણે કેટલા સંબંધો બાંધ્યા. કોઈ વહેલા ગયું, કોઈ મોડા ગયું, કોઈ પછી ગયું. કોણ કોનો આધાર હતો? દરેક વ્યક્તિને પોતાના પુણ્યનો આધાર છે. કોણ કોને શરણની અંદરમાં આપી શકે છે? દરેક વ્યક્તિ એકલો છે. પરમાત્માએ સમવસરમાં બતાવેલું હતું, એકોહમ નથી મેં કોઈ, નાહમ મનસ્સ કશ્ય. હું એકલો છું. હું કોઈને મારો માની પણ નથી શકતો. હું કોને મારો માનું? હું જેને મારો માનવાની અંદરમાં જાઉં એ દરેક વ્યક્તિ એકલી દેખાય છે. હવે પેલી સ્ત્રી કહે છે, યુવાન ગરુડની પત્ની, એમ તમે સ્નેહ વગરના સાવ વજ્ર જેવા બનીને જો મારો ત્યાગ કરો છો અને બાળકોને જન્મ આપીને તમે એનો ત્યાગ કરો છો, આ તમારી સમજણ કેવી? આ કેવો તમારો ધર્મ થયો? ત્યારે એ વખતે કહે છે કે સુંદરી, મોહાંત અને કઈક સુખ રસના આસ્વાદના કારણે આવું મારાથી અકાર્ય થઈ ગયું. એ વખતે મને આ સમજણ ન પડી. એ વખતે જો આ પરમાત્મા મળી ગયા હોત, એ વખતે આ પ્રભુની દેશના સાંભળી હોત, તો આ વિષય વાસનાના કીચડમાં આવત જ નહીં. સુંદરી, એ ભૂલ થઈ ગઈ. આપણે શરીર સંબંધ બાંધ્યો, આપણે વિષયોનું સેવન કર્યું, આપણે વિષયાંત બન્યા, આપણે મોહાંત અને કામાંત બન્યા, અને એનાથી આપણે આ સંતાનોને પેદા કર્યા. ચલો એ વાત બરોબર છે, સંતાન આપણે પેદા તો કરી દીધા, પણ એવું કોને કીધું કે આ સંતાનને છોડીને જઉં છું? દરેક વ્યક્તિ પોતાની રીતે જિંદગી જીવી લે છે. આપણે નથી છતાં પણ આપણા પંખી, આપણા બચ્ચાઓ પોતાને ભોજન શોધી લે છે ને, પોતાનું ભોજન શોધીને આવે છે ને. સાવ તો એવા કે નાના બચ્ચાઓ નથી. અને આ બધું મેં પ્રભુની દેશના દ્વારા જાણ્યું કે આ બધું જ અનંત દુઃખને આપનારું છે. આ કામના મોહની અંદરમાં મૂળ બનેલો એવો જંગલનો હાથી પણ જ્યારે પકડાઈ જાય છે અને આલાન સ્તંભની અંદરમાં બંધાઈ જાય છે, એક વિષય વાસનાને પરવશ થયેલો હાથી, શક્તિશાળી હાથી પણ જ્યારે થાંભલે બંધાતો હોય છે, તો એ ચતુર સુંદરી, શું આવી રીતે મરી જવું છે? આવા જ વિષયાંત કરીને આપણે જિંદગી પૂરી કરી લેવી છે? જાગ્યા ત્યારથી સવાર. મેં તારી સાથે આ બધી કીડાઓ કરી, સંતાનો પેદા કર્યા, બધી વાત બરોબર છે, પણ ત્યારે સમજણ નથી. ત્યારે હું પણ મોહની અંદરમાં મૂળ હતો અને એ બધું થઈ ગયું. હવે જાગ્યા છે તો કંઈક તો નવું જીવનમાં કરવું પડશે. બસ દુખાની આટલી વાત માની લે કે મને મારા દેશ રીતિના માર્ગની અંદરમાં આગળ જવાને, એટલે હજી એમ જલ્દી છોડે એમ નથી. એ સ્ત્રી કહે છે કે સ્વામી, જ્યાં તમે જાઓ છો ત્યાં પણ હું સાથે જ આવીશ. લોકમાં પણ કહેવાય છે ને કે નારી પોતાના ભર્તાની સાથે જ હોય. હું પણ તમારી સાથે આવીશ. બસ તમે પણ જાઓ તો મારે પણ સાથે આવવાનું. ત્યારે એ કહે છે કે સુંદરી, તમે પ્રવૃત્તિ કરો, સરસ, ચાલો મારી સાથે. પલ્લોકની અંદરમાં, પલ્લોકના હિતની અંદરમાં તો કોને ન ગમે, કોને રસ ન હોય? આ જન્મ, જરા, દુઃખ અને મૃત્યુથી ભયંકર આ ભવ સમુદ્ર, એને તરવા માટે આપણે કરીએ છીએ. પરંતુ એક વાત યાદ રાખજો, મારી સાથે આવશો તો જૂની કોઈ પણ અપેક્ષા તમારે નહીં રાખવાની. તમારે તમારી રીતે રહેવાનું, હું મારી રીતે રહીશ, અને તમારો અને મારો સંસાર આખો અલગ બની જવાનો. આ સુધીની અંદરમાં અજ્ઞાનતાના કારણે જે આપણે સંસાર ચલાવ્યો, એવો સંસાર તો નહીં ચાલી શકે. એટલે પેલી કહે છે કે પરંતુ દુઃખ મને એક જ બાબત થાય છે કે આ બાળકોનું શું? આ બાળકોને આપણે તજી દેવાના, એ કોના સહારે રહેશે? ચલો તમે પણ નીકળી ગયા અને હું પણ નીકળી ગઈ. એક લગ્ન કરેલો પુરુષ જ્યારે દીક્ષા લેવા તૈયાર થવાનો હોય, અથવા તો ધર્મના ક્ષેત્રની અંદરમાં આગળ વધવા તૈયાર થયો હોય, અને એને જે તકલીફ પડે એ બધી તકલીફ આ યુવાન ગરુડની અંદરમાં જોવા માટે મળે છે. આ તો કદાચ એક કથા છે. આ યુવાન ગરુડના બાને દરેક ધર્મના ક્ષેત્રની અંદરમાં આગળ વધનારા જીવોને આવા જ પ્રકારના અંતરાયોના ભોગ બનવું પડતું હોય છે. તો પછી યુવાન ગરુડ કહે છે કે પોતાના કાર્ય અને પોતાના ધર્મથી જે જન્મ્યા છે, તો કુદરતે એમને જન્મ આપ્યો છે, કુદરત એમને સંભાળી લેવાની છે. આપણે સંભાળનારા કોણ?
આવા તો આપણે અનંત જન્મની અંદરમાં કેટલાય આપણે સંતાન બન્યા, આપણે માતા પિતા બનાવ્યા અને બધું જ એમનું એમ ચાલી ગયું. જો તારે ખરેખર આવવું જ હોય તો આ બધા મોહના પ્રલોભનમાં કે મોહની જંજીરમાં કે આ બધા રાગના આવેશની અંદરમાં તણાવવાનું નહીં. અને એ વખતે સુંદરી કહે છે કે તમે આ બાળકોને પહેલા પૂછી જુઓ, આ બાળકોને તો પૂછો, એમની પણ સંમતિ પ્રાપ્ત કરો. પત્ની તો હજી સમજી ન સમજી ત્યાં વળી પાછી સામે આવે છે એના બાળકો પાસે. અને હજી તો ઓલું કંઈક કહેવાનું થાય ને એની પહેલા તો માતાએ કહેવાનું શરૂ કરી દીધું કે ભોળા બાળકો, તમને ખબર છે આ તમારા પિતાજી શું કરવા જઈ રહેલા છે? હવે તમારા ઉપરથી સ્નેહ વગરના બની ગયા, તમારા ઉપરનો પ્રેમ ઘટી ગયો, તમને અને મને છોડીને હવે એ ચાલી જવા માટે માગે છે. બસ એમને એમ થાય છે કે મારે નવી દુનિયામાં જવું છે, મારે મારું આત્મકલ્યાણ કરવું છે. બસ એમને કોઈ દેશ વિરુદ્ધનો એક રંગ લાગ્યો છે અને કરવા માટે જવું છે. અને જ્યાં હજી બાળકોને આ બધી વાત કહેવાની શરૂ કરે, બાળકો પણ રડવા માંડ્યા અને કે પિતાજી નિસ્નેહ થઈને આપ અમને કેમ છોડી લો છો? આ રડતી માતા તરફ પણ તમે ધ્યાન રાખો, એ તમારા વીરણીય તમારા મૃત્યુ પામી જશે. ત્યારે આ યુવાન ગરુડ કહે છે કે પુત્રો, તમારે મારું પ્રયોજન નથી, કારણ કે તમારી માતા અહીંયા જ રહેવાની છે. એ તમને ભોજન આપશે, તમને તૈયાર કરશે, તમારી સંભાળ કરશે. તમે આમ પણ સમર્થ થઈ ચૂકેલા છો અને વધુ સમર્થ થઈ જવાના. એટલે પુત્રો કહે છે કે પિતાજી, અમે તમારા વગર તો મરી જવાના, અમારે તમને બહુ જરૂર છે. તમે પણ જાઓ તો અમે તો નિરાધાર બની જવાના. ત્યારે એ વખતે યુવાન ગરુડ કહે છે કે કોણ કોનો આધાર છે આ સંસારની અંદરમાં? તમે મારા આધારે જીવો છો. આવતીકાલે એવું બને કે આપણે બધા જ નિરાધાર બનેલાય અને કોકના પનારે જઈને પડવું પડતું હોય છે. આ સંસાર માત્ર નિરાધાર છે, કોઈ કોઈનો આધાર નથી બની શકતું. ભલે બહારથી કહેવાતા હોય કે તમારા પિતાજી તમારો આધાર, પણ નહીં, હું પણ તમારો આધાર નથી બની શકવાનો. કોણ કોનો આધાર છે? આ જંગલની અંદરમાં એક હરણે બચ્ચાને જન્મ આપ્યો. હવે હરણ મોટું થઈ ગયું, ક્યાં એના પિતા, ક્યાં એની માતા, કયો આપણો સંસાર? તમે આવતીકાલે તમારી દુનિયા બનાવીને તમે તમારા પરિવાર સાથે અલગ રહેવા માટે ચાલી જવાના. કોણ કોનો આધાર છે? અને આ બધું જ બાળકોને જ્યારે સમજાવ્યું અને બાળકો હજી તૈયાર થાય ન થાય ત્યાં વળી પાછે એના સસરા એની પાસે આવ્યા. હવે જોજો કેટલી વ્યક્તિઓ ધર્મના ક્ષેત્રની અંદરમાં દિવાલ બનીને આડી આવે છે. આ બધી જ વ્યક્તિઓ પાપના ક્ષેત્રની અંદરમાં કશું કહેવા પણ નહીં આવે, પૂછવા પણ નહીં આવે, સમજાવવા માટે પણ નહીં આવે, અરે તમારી સામે જોવા પણ નહીં આવે. પણ જ્યાં તમે ધર્મ કરવાની શરૂઆત કરી નથી અને ચારે કોરથી બધા તૂટી પડવાના, સસરાજી આવ્યા અને કહે છે, સસરાજીના પગની અંદરમાં પડ્યો, આશીર્વાદ માંગ્યા, પુત્ર તમારું કલ્યાણ થાવ. જો તમારે આ કરવું જ છે, તમારે આ જવું જોઈએ, તમે મારી દીકરી સાથે લગ્ન શેના માટે કરે? તમે શું કામ પરણ્યા? સાહેબ એ વખતે અજ્ઞાન હતો, એ વખતે હું પણ મોહાધીન હતો, તમારા બધા જેવો હતો. હવે જ્યારે મારી આંખ ખુલી છે તો હું કે એ લોકોને નિરાધાર નથી છોડતો. દરેક વ્યક્તિ પોતાના માટે સક્ષમ રહેલા છે, પોતાની રીતે જીવી શકતા હોય છે. અને પિતાજી, આ બધી દલીલ જ્યારે તમે મારી સામે કરી શકો છો, યમ રાજાની સામે મારી તમારી એક દલીલ નથી ચાલવાની, એક દલીલ નહીં ચાલે. શું આપણે એમ કહી શકશું યમ રાજાને, મારા દીકરાને કેમ લઈ ગયા, મારી પત્નીને કેમ ઉપાડીને ગયા, તમે મારા સંતાનને કેમ મારી નાખ્યો? યમ રાજા કોઈને પણ જવાબ નથી આપતો, કોઈ સાંભળવા તૈયાર નથી. એટલામાં વળી પાછા સાસુમાં આવ્યા અને સાસુમાં આવ્યા એટલે સાસુમાના પગે પડ્યો, આશીર્વાદ માંગ્યા. તમે જ મારી માતા છો, એમાં કોઈ સંદેહ નથી. આ બાળકથી કોઈ પણ અવિનય થયો હોય તો અપરાધની ક્ષમા આપજો. ત્યારે એ વખતે માં કહે છે કે બેટા તું હજી બાળક છે, આવો બધો હઠાગ્રહ નહીં કરવાનો. આ બધું છે ને બહુ મોટી ઉંમરે આરાધના કરવાની હોય. માં, આ બધું ક્યારનો જ લોકોને સમજાવું છું કે મોટી ઉંમર નાની ઉંમર કેવી રીતે હોઈ શકે. હે માતા, ધર્મ, અર્થ, કામ અને મોક્ષ આ ચાર પુરુષાર્થ છે. ધર્મ પુરુષાર્થ, અર્થ પુરુષાર્થ, કામ પુરુષાર્થ અને મોક્ષ પુરુષાર્થ. તો આ ચાર આ જ વયે કરવાના હોય કે આ વયે કરવાના હોય, માં એવું કશું જ નથી. યમ રાજાનો સપાટો ક્યારે બોલાય અને કરવાનું રહી જાય તો જિંદગીભર માટે પસ્તાવાનો વારો થાય. એટલે માતા, હું આ માર્ગે જવાનો છું, બસ મને આશીર્વાદ આપો. અને એક વ્યક્તિની મક્કમતાને જોયા પછી ભલી વ્યક્તિને માનવું જ પડે છે, માનવું જ પડે. આજે જેટલા પણ મુમુક્ષુ એમ કહેતા હોય કે ઘરમાં મમ્મીને સમજાવું છું, પપ્પાને સમજાવું છું, કોઈ માનવા તૈયાર નથી, મારી વાત નથી સમજતા, મને દીક્ષા માટે અટકાવી નાખે અથવા તો મને ધર્મ કરતા અટકાવી નાખે છે. તો એ કદાચ માતા પિતાનો ગુનો નહીં હોય, એ મુમુક્ષુ આત્માની મક્કમતા કાચી પડતી હોય છે. જેને માન લિયા સો ઠાણ લિયા હોય ને, એને રસ્તો તો ક્યાંકથી નીકળી જવાનો. હવે આ બધાને સમજાવ્યા, એમાં બધા મિત્રો ભેગા થઈને આવ્યા.
એની ગરુડ જાતિના મિત્રો. અને મિત્રો કહેવા માટે કે ભાઈ સાંભળ્યું છે કે તું હવે કંઈક નવું કરવા માટે માંગે છે. શું છે ભાઈ આ બધું નવું? આ તારી પાસે આવા સ્નેહાર પરિવાર છે, તારી પાસે દીકરા છે, તારી પાસે પત્ની છે, તારી પાસે આનંદરૂપી થળવાળું છે, પ્રેમરૂપી રાગની શાખાવાળું તારી પાસે જીવનનું વૃક્ષ છે, ધીરજરૂપી ફલવાળું વૃક્ષ છે. આવું ઈચ્છિત પ્રમાણે ફલ આપવાનું તને જીવનનું વૃક્ષ મળ્યું છે. તો હવે તારે ક્યાં જવું છે? કોની પાસે જવું છે? તને કોણ આ બધું ઠગે છે? શું તું પ્રવાસ કરવા માટે માંગે છે? તારે ક્યાં જવાનો છે? તને આ કોને ઠગી નાખ્યો? લઈ જા અમને ત્યાં એમની પાસે. અમે જઈને એને સાચી વાત સમજાવી. બસ બધાનું આ જ કહેવું છે, ઠગી નાખ્યો, ખોટી વાત કરી નાખી, તને આવું કહેનારા કોણ છે? તું આ બધું શું કામ કરે છે? તારે એ વખતે એને મિત્રોને એક જ કહી દીધું કે દોસ્તો, જ્યારે હું નરકની અંદરમાં દુઃખોને સહન કરવા જઈશ, મને સાથે આવશો? આ તિર્યન ગતિની અંદરમાં આપણે આટલી વેદનાઓ અને યાતનાઓ સહન કરીએ છીએ, શું તમે મને સાથ આપી શકો છો? કોણ કોને સાથ આપે છે? કોણ કોનો જિંદગીનું દુઃખ હરી શકે છે? તમે કહો છો હું મિત્ર છું, તમારી સાથે રહેવા તૈયાર છું, તારું બધું જ કરવા તૈયાર છું. દોસ્તો, તમારી વાત સાચી હશે કે તમે કરી શકો છો, પણ કોણ કોનું જીવનનું દુઃખ હટાવી શકે એમ છે? મિત્રો, તમે કદાચ સમજતા નથી કે મને જેને સમજાવ્યો છે ને એ આખી દુનિયાને સમજાવી શકે એમ છે. તમે એમ નહીં માનતા કે મને આવી રીતે ભૂલવનારો કોઈ ઇન્દ્રજારીઓ છે, કોઈ ઠગ છે, કોઈ ધૂતારો છે. ત્રણ જગતના નાથ હતા, દેવાધિદેવ છે, વીર પરમાત્મા છે. અને મહાવીર પરમાત્માએ મને આ બધી વાતો સમજાવી છે. કોઈ જેવી તે વ્યક્તિ નથી સમજાવી. અને મારામાં પણ બુદ્ધિ નથી એવું નથી. આ પ્રભુની એક દેશના સાંભળ્યા પછી મને તો અફસોસ થાય છે, હું એકલો કેમ હતો? તમારે બધાએ સાથે રહેવા જેવું હતું. તમે બધા સાથે હોત તો તમને પણ ખબર પડે કે તમે શું ભૂલો કરી રહેલા છો, કઈ જગ્યાની અંદરમાં જઈ રહેલા છો. બસ હું તમને પણ કહું છું કે વહેલી તકે પણ તમે આ રસ્તે આવો. આ બધું પતી ગયું. હવે બીજા એના સમાજના પંખીઓ બધા આવી ગયા. જોજો કેટલી વ્યક્તિઓ આવે છે. બીજા પંખીઓ આવ્યા, મિત્ર પંખીઓ આવ્યા, સાસુ સસરા આવી ગયા, બાળકો, પત્ની આવી ગઈ, નાની બેન, મોટો ભાઈ, નાનો ભાઈ, પછી પિતાજી, માતા. કેટલા લોકોને સંવાદ કરીને સમજાવે છે. આ બધાની અંદરમાં એનો વૈરાગ્ય ટસનો મસ નથી થતો. જોવાની બાબત એ છે, એક જ્યારે પાક્કો રંગ ચડ્યો હોય, એક ચોલ મજીદનો રંગ જ્યારે આત્મા ઉપર લાગી પડ્યો હોય, એ વ્યક્તિને આખી દુનિયા ભેગી થઈને સમજાવવા માટે આવે. યાદ કરો જંબુ સ્વામીજીને. લગ્નની પ્રથમ રાત, માદક વાતાવરણ, અદ્ભુત વસ્ત્રભૂષા, અઢળક પૈસો, અને સામે યુવાન છે, તકતકતું યુવાન છે, થનગનતું યૌવન છે. જંબુ કુમાર એક જ છે અને એમની ઉપર એટેક કરનારી 8 અપ્સરા સમાન પત્નીઓ છે. પણ જંબુ કુમારનો ધગધગતો વૈરાગ્ય, એક ઉછળતા લાવારસ જેવો વૈરાગ્ય, 8 કન્યાઓને તો પતિબોધ કર્યા અને એક સાથે 544 જણાનો વરઘોડો કાઢી શક્યા છે. એક જંબુ સ્વામીનો વૈરાગ્ય. બસ આવી જ મક્કમતા જ્યારે ધર્મના ક્ષેત્રની અંદરમાં આવે, કોઈ આપણું ક્યારે અટકાવી નથી શકતું. બીજા પંખીઓ આવ્યા એના સમાજના, હસે છે. ભાઈ શું છે આ બધું? આ બધું ક્યારનું અમે તારી વાતો સાંભળીએ છીએ. જો આ તારા પિતાજી, તારી મમ્મી, તારો ભાઈ, તારી બેન, આ તારી પત્ની, તારા બાળકો, કોઈની દયા નથી આવતી? એ એમ કહે છે કે ભાઈ દયા તો મને આવે છે એટલા માટે તો મેં આ માર્ગ પકડ્યો છે. મને મારી જાત ઉપર દયા આવી, આપણી આ જાતિ ઉપર દયા આવી, તમે ભૂલા પડ્યા છો બધા ઉપર દયા આવી છે. હું તમને કહું છું, આવો બધા આપણે આ માર્ગે જઈએ. બધાને એને સમજાવી દીધા, બધાને એને મનાવી દીધા. બધાની હરી ફરીને દલીલ તો એક જ હોય, પરિવાર, તું એકલો કેવી રીતે કરીશ, તું ક્યાં જવાનું, તારી કોણ સંભાળ કરવાનું. આ બધાની એક જ બાબતો હતી. આ બધાની સામે મક્કમતાથી ફાઇટ આપી અને પછી એને હાથ જોડ્યા, બધાને પગે લાગ્યો અને કીધું બસ હું જઉં છું, મારી દુનિયાની અંદરમાં દેશ વિરુદ્ધ જીવનનો સ્વીકાર કરીશ. બસ તમે બધા જ આ માર્ગે જલ્દીમાં જલ્દી આવો, એવી રીતે હું તમારી પ્રાર્થના કરું છું. અને એ ગુવડ પોતાની રીતે આકાશની અંદરમાં ઉડી ગયો અને પોતાની રીતે નીકળી પણ ગયો. અને આખી કથા, આખું દ્રશ્ય નજરની સામે જોવે છે સ્વયંભૂ બ્રાહ્મણ. સ્વયંભૂ બ્રાહ્મણે જોયું કે સવાર પડતાની સાથે આખી રાત આ બધી ચર્ચા અને ડિબેટમાં પસાર થઈ ગઈ. અને સવાર પડી, સૂર્યનારાયણ આકાશના સિંહાસન ઉપર આવી ગયા, મેરુ પર્વતની જાણે કે પ્રદક્ષિણા કરવાની શરૂ કરી દીધી. અને આવું સવારનું પ્રભાત જોયા પછી ઓલો દેશ વિરુદ્ધના માર્ગે તો ઘુવડ ઉડી ગયો
અને આ જોયા પછી વિસ્મયથી ખેંચાયેલા હૃદયવાળો બ્રાહ્મણ પુત્ર વિચારે છે, કેટલું મોટું આશ્ચર્ય! આ વનની અંદરમાં આવા પંખીઓ મનુષ્યની ભાષામાં કેવી રીતે બોલી શકે? કેટલા સ્પષ્ટ અવાજમાં બોલતા હતા! કેટલી એની સચોટ વાત! શું એને હૃદય ભેદક અને મનવા ભેદક વાતો કરેલી છે? મારા હૃદયની અંદરમાં આ બધી અસર થઈ ગઈ. આહાર, ભય અને મૈથુન એની સંજ્ઞાવાળા આ પંખીઓમાં પણ આવી સમજણ હોય? એ પણ આવી પ્રભુની દેશનાની અંદરમાં જઈને પ્રતિબોધ કરી શકે? શું આ બધા પંખીઓ સાચા હશે? શું આ પંખીની મક્કમતા છે? આ એક ગરુડ પંખીની શું મક્કમતા છે? એની સામે કેટલા બધા આવી ગયા. એનો આખો પરિવાર એની ઉપર જનૂનપૂર્વક તૂટી પડ્યો. પણ આ એક વ્યક્તિએ બધાને સમજાવી દીધા, અહો શું એનું સત્વ છે, અહો શું એનો વ્યવસાય છે, અહો શું એનું વર્તન છે, અહો શું એનું નિષ્ઠુરપણું છે, શું એની નિસ્નેહતા છે, શું એનો વૈરાગ્ય છે, અહો શું એનું ગુરુનું બહુમાન છે, અહો શું એની દ્રઢ ધાર્મિકતા છે, અહો શું એને નરકનો ભય છે, અહો એને શું મરણ માટેની તૈયારી કરી દીધેલી છે. શું આ પંખીએ જીવનની અંદરમાં તૈયારી કરી છે કે આ પંખી સર્વ કુટુંબનો ત્યાગ કરી આત્માના હિત સ્વરૂપ જો ધર્મનો અંગીકાર કરે છે. હું તો પામર મનુષ્ય છું, હું કેમ ન કરી શકું? આ પંખીઓ જો ધર્મ તત્પર બની અને કુટુંબ પ્રત્યે નિષ્ઠ બની શકતા હોય તો હું કેવા પ્રકારનો છું? એક પરિવાર માટે રત્ન છોડવા માટે તૈયાર થયો, એક માતાના કહેવાના કારણે પૈસા કમાવા નીકળ્યો અને આ ચોરીના કામ કર્યા. બ્રાહ્મણ કુટુંબની અંદરમાં આવીને વેદ અને વેદનો પારગામી છું, વેદની રૂચા હું બોલું છું અને હું પોતે ચોરી કરું? અરે આ તો ખોટું કહેવાય. પરંતુ આ પંખીઓ સાચા હશે, ખોટા હશે? આ મનુષ્યની ભાષા કેવી રીતે બોલી શકે? શું હશે આ બધું? શું આ કોઈ ઇન્દ્રજાલ છે? શું મેં જેના ધન ચોર્યું છે, શું એને કોઈ ઇન્દ્રજાલ પેદા કરી છે મારી પર ધન પાછું લેવા માટે? આ વારંવાર ગરુડ પંખી જે કહેતો હતો ને કે વીર પ્રભુ, તીર્થંકર પરમાત્મા, પ્રભુ મહાવીર, ચલો આજુબાજુની અંદરમાં હશે, હું પણ જઉં પરમાત્માની પાસે અને પ્રભુને જઈને પૂછું તો ખરો કે પ્રભુ આ પંખીઓ સાચા હતા? શું આ પંખીએ જે કીધું સાચી વાત હતી? પ્રભુ આ શું હતા? અને આ બાજુ એને સમાચાર મળ્યા કે હસ્તિનાપુર નગરીની અંદરમાં પરમાત્મા બિરાજમાન છે. એટલે વટવૃક્ષથી નીચે ઉતર્યો અને એ ગૌતમ બસ એ મારી પાસે આ જ પૂછવા માટે આવ્યો કે પ્રભુ આ જે દિવ્ય પંખીઓ હતા સાચા હતા ને? પ્રભુ એ પંખી ખોટા હતા નહીં ને? એ પંખીની વાતો બધી સાચી હતી અને પ્રભુ રત્ન પાછા સોંપી દઉં. બસ મેં એને મોગમમાં જવાબ આપી દીધો કે બ્રાહ્મણ બટુક, એ પંખીઓ ભલે દિવ્ય હતા પણ સાચા હતા. એની વાત સાચી છે. એ ગરુડ પંખીએ જે બધી વાતો તમને સમજાવી રાતના સમયની અંદરમાં એ 100% સાચાની વાત છે અને તમારે રત્ન એ વ્યક્તિને પાછા સોંપી દેવા જોઈએ. તમારે આવી રીતે રત્નની ચોરી ન કરાય. બસ ગૌતમ આ જ પૂછવા માટે આવ્યો અને નીકળી ગયો. હવે એ રત્નો આપવા માટે ગયો છે. એ વ્યક્તિને શોધીને રત્ન પાછા સોંપી દેશે, એના પગમાં પડશે, એની પાસે માફી માગશે અને ગૌતમ થોડા સમયની અંદરમાં વળી પાછો આવવાનો. એ પાછો આવશે કારણ કે એના હૃદયની અંદરમાં વૈરાગ્ય પેદા થયો છે. એના હૃદયની અંદરમાં જબરજસ્ત એક આંદોલન પેદા થઈ ગયું છે. હવે એ પણ કહે છે કે નથી જોઈતો મારે આ પરિવાર. જે પરિવાર માટે મારે પાપ કરવાના, મારે તો મારો ખોરાક કેટલો ખાવાનો, આખા પરિવારનું ગુજરાન મારે ચલાવવાનું, જૂઠું બોલીને, આ ચોરી વગેરે કરીને, ટેક્સ ચોરી કરીને. એક જાગી ગયેલો પુરુષ યુવાન પણ આ જ વિચારે કે એક નાનકડી જિંદગીની અંદરમાં પરિવાર સાચવવા માટે મારે કેટલી બધી જફા કરવાની, કેટલી બધી મહેનત કરવાની, કેટલી બધી દુવિધાઓની અંદરમાં ઉતરવાનું, કેટલા આર્તધ્યાન ધ્યાન કરવાના, કેટલા બિઝનેસના પાપ કરવાના, કેટલા આરંભ સમારંભ કરવાના. આના કરતાં બહેતર છે કે પરિવારને નથી મળવું અને એ ગૌતમ એ સીધો જ મારી પાસે પાછો આવવાનો અને આવીને સર્વવ્યુતિ સ્વીકારવાની પ્રાર્થના કરવાનો. એ પંખી દ્વારા એ પ્રતિબોધ પામેલો છે. હજી આ પરમાત્મા ગૌતમ સ્વામીને કહે છે એટલા માટે સ્વયંભૂ વળી પાછો આવી ગયો. પરમાત્માના પગે પડ્યો, પ્રદક્ષિણા આપી, સ્તુતિ કરી, હે જન્મ જરા મરણથી રહિત એ પરમાત્મા આપનો જય થાવ. એ ત્રિકાલ અબાધિત કેવળ જ્ઞાનનું ધારણ કરનારા પરમાત્મા આપનો વિજય થાવ. પરમાત્મા હું પણ તમારી પાસે સંસાર સાગરને તરવા માટે આવ્યો છું. મારે પણ નથી રહેવું આ સંસાર સાગરની અંદરમાં. એક ગરુડ, તિર્યન જાતિનો ગરુડ જો એક દેશના સાંભળ્યા પછી આટલું સત્વ પેદા કરી શકતો હોય, આટલો વૈરાગ્ય ભાવ પેદા કરી શકતો હોય તો પ્રભુ મને એવું કેમ નહીં? પ્રભુ યોગ્ય લાગતો હોઉં તો મને પણ આ સંસાર રૂપી જહાજને, સંસાર રૂપી સમુદ્રને તરવા માટેના જહાજ સમાન એવું મને સંયમ જીવન આપો. પ્રભુ મારે સિદ્ધિ નગરીની અંદરમાં જવું છે, મને વૈરાગ્ય પ્રાપ્ત થયો છે. અને એ જાણ્યા પછી પરમાત્મા મહાવીરે આ ચોથા નંબરના જીવ એને સંયમ જીવન આપ્યું
અને આ વચન સાંભળીને પરમાત્માએ ગૌતમ સ્વામીને કહે છે કે ગૌતમ, આ ચંડ સોમનો જીવ અત્યારે સ્વયંભૂ બનેલો છે અને આ ચંડ સોમનો જીવ જે ભયંકર ક્રોધી હતો એક ભાવની અંદરમાં, આપણે એની કથા સાંભળી છે, ક્રોધીની વાત, કેવો ભયંકર ક્રોધ કરીને આખા પરિવારને નાશ કરી નાખ્યો, આખા પરિવારને હિંસા કરી નાખી એક નાનકડી ગેરસમજના કારણે. બસ એ સ્વયં ચંડ સોમનો આત્મા આ સ્વયંભૂ બ્રાહ્મણ બનેલો અને એને પ્રતિબોધ કરવા માટે એના મિત્ર દેવતાઓએ આ આખું ગરુડનું એક પરિવાર ઉભો કર્યો અને એક પરિવારના બાને એના હૃદયની અંદરમાં એક ભાવના પેદા કરી ચોરી કરેલા રત્નો પાછા અપડાવી દીધા અને સંયમ જીવનના માર્ગે આવી ગયો છે. બસ આ 4 વ્યક્તિઓના જીવન ચરિત્ર પત્યા. હવે માત્ર એક વ્યક્તિ બાકી છે, જે વ્યક્તિ પરમાત્માની પાસે આવશે અને વળી પાછી એ 5મી વ્યક્તિ પ્રભુની પાસે દીક્ષા લેશે. આ 5 મુનિવરો વળી પાછા અહીંયા સાથે આરાધના કરે છે પ્રભુના શાસનની અંદરમાં અને વળી આગળ શું કમાલ કરે છે અને કેવી રીતે મોક્ષમાં પધારે છે, બસ એની આ કથા છે. થોડા દિવસોની અંદરમાં આ કુંવરી માલા ગ્રંથ પતી જવાનો. કેટલાય મહિનાઓથી આપણે એના સ્વાધ્યાયની અંદરમાં હતા. ગિરનાર ગયા, શંખેશ્વર ગયો, વિહારની અંદરમાં ગયો, જાત જાતના તીર્થોની અંદરમાં ગયા, કલિકુંડમાં ગયો, મણિલક્ષ્મીની અંદરમાં ગયો, શત્રુંજય તીર્થાધિરાજની અંદરમાં ગયો. દરેક જગ્યાની અંદરમાં કુંવરી માલાના ગ્રંથોનો સ્વાધ્યાય ચાલતો રહ્યો. હવે એક જીવનું ચરિત્ર બાકી છે. કેવી અદ્ભુત આ પ્રતિબોધની કથા છે, કેવી અદ્ભુત અહીંયા પ્રતિબોધની હાર મારા ચાલે છે. જ્યાં જુઓ ત્યાં બધા જ પ્રતિબોધની વાતો કરતા હોય છે. ચલો એ અંગેની બીજી વિશેષ વાત આપણે આવતીકાલે કરીશું. એ જ મંગલ કામના મંગલ ભાવના. જીનાગના વિરુદ્ધ કાંઈ પણ બોલાયું હોય તો મિચ્છામી દુક્કડમ.